સોમનાથના ઉનાની ઉટવાડા પ્રાથમિક શાળા જર્જરિત બની ગઈ છે, ત્યારે 13 વર્ગખંડો પૈકી 11 જર્જરિત હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓ પર પણ હવે સંકટ તોળાઈ રહ્યું છે. તો એક તરફ સરકાર સર્વ શિક્ષા અભિયાન અને શાળા પ્રવેશોત્સવ જેવા અભિયાનો ચલાવી રહી છે, તો બીજી તરફ ક્યાંક શિક્ષણ જોખમાઈ હોય તેવી પણ સ્થિતિ જોવા મળી રહી છે. તો ગીર સોમનાથ જિલ્લાના ઊનની ઉટવાડા પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે, પરંતુ તેમના જીવન જોખમમાં હોય તેવી સ્થિતિમાં અભ્યાસ કરવો પડે છે. આ શાળામાં કુલ 13 ઓરડાઓ આવેલ છે, જે પૈકી 11 જેટલા ઓરડાઓ બિસ્માર બની ચૂક્યા છે. ત્યારે તાજેતરમાં જ ઉનાના લેરકા ગામે શાળા પ્રવેશોત્સવ દરમિયાન પોપડાઓ ખરતા બાળકો ઇજાગ્રસ્ત બન્યા હતા. ત્યારે એવી ઘટના ચોક્કસથી બનશે તેવું નકારી શકાય નહીં. સિન્ટેક્સના 3 રૂમોની હરાજી માટેની જાહેરાત આપી દીધી છે 10/3/2026ના રોજ, અને બીજા રૂમો બૂથ છે એટલે આપણે રહેવા દેવાના છે, જે ધાબાવાળા છે એ. અને સોઇલ ટેસ્ટિંગ થઈ ગયું છે રૂમો માટે, અને આગળની કાર્યવાહી ચાલે છે એવું કહે છે. પ્રોસેસમાં વાત કરીએ તો અત્યારે જે બીજા ઓરડાઓ છે જર્જરિત છે, તેની મંજૂરી મળી ગઈ છે કે એને તોડવાની મંજૂરી મળી ગઈ છે. એની કામગીરી શરૂ થઈ ગઈ છે. 10 તારીખે આપણે સિન્ટેક્સના 3 રૂમો તોડવાના છે. એટલે શાળામાં કેટલા બાળકો અભ્યાસ કરે છે અને કેટલી પાળીમાં અભ્યાસ કરે છે? આપણે શાળામાં 2 પાળી ચાલે છે. 6 થી 8માં 6 થી 8ની સવારની પાળી 7:30 થી 12:30, અને બાલવાટિકાથી 5મા વાળાની બપોરની પાળી 5 વાગ્યા સુધી. કેટલા બાળકો અભ્યાસ કરે છે? 190 કુલ બાળકો છે. સાહેબ, ખાસ વાત કરીએ તો અત્યારે ઓરડાઓનો અભાવ છે અને બાળકોને બહાર બેસીને અભ્યાસ કરવો પડે, શું કહેશો? સાહેબ, એટલા માટે અમે 2 રૂમો કાર્યરત છે અને શેડ છે એમાં ચલાવીએ છીએ અત્યારે. એટલા માટે જ 2 પાળી કરી છે. અને બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે કે કેમ? હવે અમે રૂમો શોધીએ છીએ, પ્રોસેસ હાલે છે. 4-5 રૂમો મળવાની વાતો થાય છે, એટલે મળવાની કહે છે. આપે એટલે ત્યારે શિફ્ટ કરશું અમે લેખિતમાં અને મૌખિકમાં અમે રજૂઆત કરી, છતાં કોઈ એનો ઉકેલ આવતો નથી. અને અમારે સરકારશ્રીને એટલી જ માંગણી છે કે અમને બિલ્ડિંગ ફાળવે. હાલ અટાણે ઉનાળાની સિઝન આવી, હવે લૂના છોકરા અત્યારે રિયલી છે, અત્યારે છોકરા હાલમાં ગ્રાઉન્ડની અંદર બેઠા ભણવા મજબૂર થયા, તો બીજી કોઈ અમારી પાસે વ્યવસ્થા નથી. ને હાલ રૂમ છે એની કોઈ મંજૂરી નથી કઈ તોડવાની આપતા. 2 સિન્ટેક્સના રૂમની આપી, એ પછીની કઈ કોઈ રૂમની આપેલી નથી. તમારે શું માંગણીઓ છે? હવે અમારી માંગણી તો એવી છે એક જ, કે અમને 10 થી 12 રૂમનું બિલ્ડિંગ ફાળવે. અન્ય ગામોમાં આજે તમે જો ફરતા ગામોની અંદર બિલ્ડિંગ ફાળવેલું છે, તો અમારે ઉટવાડાની અંદર કેમ નહીં? એવું શિક્ષણ મંત્રીને હું ભરતભાઈ તરીકે રજૂઆત કરું. સાહેબ, અમે રજૂઆતો છે ને વર્ષ દિવસથી કરીએ છીએ. દિશાળ અમારે તૂટી ગયેલી છે ઉટવાડાની, બિલકુલ જર્જરિત હાલતમાં છે ને બાળકો જે છે ને બહાર બેઠવા માટે સાહેબ મજબૂર બન્યા. બીજો કોઈ વૈકલ્પિક ઓપ્શન છે નહીં હાલમાં. અને ગામો ગામ બધે નિશાળો જે અમારા રાજ્યના શિક્ષણ મંત્રી છે તેના દ્વારા તમામ જગ્યાએ બનાવવામાં આવે, તો મારી એની પાસે એટલી માંગ છે કે અમારા ઉટવાડા ગામમાં પણ જે સરકારી પ્રાથમિક શાળા છે તે અતિશય જર્જરિત હાલતમાં થઈ ગઈ અને તૂટી ગયેલ છે, તો અમને પણ પ્રાથમિક શાળા ફાળવે તેવી અમારી માંગ છે. કેટલા ઓરડાઓ જર્જરિત હાલતમાં છે? સાહેબ, કુલ 7 ઓરડા જર્જરિત હાલતમાં છે. અને કેટલી પાળીમાં અભ્યાસ કરે છે? બાળકો 2 પાળીમાં અભ્યાસ કરે છે નિશાળના અભાવને કારણે.